નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ધર્મનગરમાં દત્ત જયંતિની થઈ શ્રદ્ધાભેર ઉજવણી। ભવનાથમાં દત્ત ભગવાનની શોભાયાત્રામાં સંતોને સેવકો મોટી સંખ્યામાં જોડાયા। ચરસ, ગાંજા અને ડ્રગ્સના ગુનામાં પકડાયેલા 50 જેટલા આરોપીઓનું હૃદય પરિવર્તન કરીને સમાજમાં પુનઃસ્થાપન કરવાનો પોલીસનો પ્રશંસનીય અભિગમ। શિયાળાની કડકડતી ઠંડીમાં યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિથી 60થી વધુ સિનિયર સિટીઝને ઝડપી ચાલ બતાવી પોતાની દૈનિક ઉર્જામાં કર્યો વધારો। જિલ્લા કક્ષાની કલા મહાકુંભની વિવિધ સ્પર્ધામાં 2400થી વધુ સ્પર્ધકોએ કૌશલ્ય ઝળકાવ્યું। આગામી સમયમાં પ્રદેશ કક્ષાએ જૂનાગઢનું કરશે પ્રતિનિધિત્વ। અને ઉપરકોટમાં યોજાઈ જતી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા સરકારના અભિગમને એકી અવાજે વખાણતા સ્પર્ધકો। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આજે માગસર સુદ પૂનમને દિવસે ભવનાથ તીર્થક્ષેત્રમાં દત્ત જયંતિની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂના અખાડાથી ભવનાથ સુધી દત્ત ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ઓમ તત્સત જય ગુરુદત્તના જયઘોષ વચ્ચે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ સેવકો ઉપસ્થિત રહ્યા હતા। મહામંડલેશ્વર જયશ્રીકાનંદજીએ જણાવ્યું કે 13 વર્ષથી તેઓ દત્ત જયંતિની ઉજવણીમાં આ તપોભૂમિ ઉપર સહભાગી થાય છે અને નવી ચેતના, નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે। જૂનાગઢ વાસીઓને અને ખાસ કરીને બારગામના લોકોને દત્ત જયંતિએ અચૂક જૂનાગઢ ભવનાથમાં આવવા જયશ્રીકાનંદજીએ અપીલ કરી હતી। જૂના અખાડાથી નીકળેલી દત્ત ભગવાનની શોભાયાત્રા વાજતે ગાજતે ભવનાથ મંદિરે પહોંચી હતી અને ફૂલની પાંખડીથી સુશોભિત કરેલ મૃગીકુંડમાંથી જળ દત્ત ભગવાન ઉપર અભિષેક કરીને લોકોએ ભવનાથ દાદાની પણ પૂજા કરી હતી। ત્યારબાદ ગિરનાર પર્વત ઉપર 30 પગથિયે ભંડારો યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સંતોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। શ્રી 15 નામ જૂના અખાડા ગિરનાર પીઠાધીશ્વર જયશ્રીકાનંદજીના સર્વેને ઓમ નમો નારાયણ। આજે દત્ત જયંતિ નિમિત્તે
હું 2013માં જ્યારે મહામંડલેશ્વર બની હતી ત્યારથી દત્ત ભગવાનની જન્મજયંતિ ઉજવું છું. આજે 11મું વર્ષ ચાલુ છે. હરેક સાધુ સંત ભારતના કે ધર્મપ્રેમી જનતા તમારા છોકરાનો બર્થડે ઉજવો છો તમારા એ તો આજે અત્રિ અનસુયાના પુત્રનો જન્મદિવસ હતો એટલે સરસ ધર્મપ્રેમી જનતા આવી હતી, સાધુ સંતો આવ્યા હતા, ભંડારો કર્યો. 2000થી ચાલુ કર્યું છે, 2013થી, અને હજુ પણ આગળ દત્ત ભગવાન એમની જન્મજયંતિ ઉજવાતા જાય. અને હું ભારતના મહામંડલેશ્વરો હોય, શ્રી મહારાજો હોય કે ભલે હું પીઠાધીશ્વર છું, કોઈ બી હોય એમને પણ દરેકે ભેખ એમનો પહેર્યો છે એટલે દત્ત જયંતિ એમને હાજર રહેવું જોઈએ. આજે અમારા જૂના અખાડાના થાનાપતિ બુદ્ધગીરી મહારાજ, મહાદેવ ભારતી, મહાદેવગીરી સેક્રેટરી જૂના અખાડાના સર્વે બધા હાજર હતા અને દત્ત જયંતિ નિમિત્તે મેં બહુ સરસ પ્રોગ્રામ કર્યો. હું શ્રી મહંત રામગીરી બાપુ, ગુરુ શ્રી લક્ષ્મણગીરી બાપુ, 30 પગથિયા ગિરનાર. વર્ષોની પરંપરા મુજબ ગુરુ મહારાજ શ્રી લક્ષ્મણગીરી મહારાજે જે પરંપરા શરૂ કરેલી એ મુજબ 21મા વર્ષે પ્રવેશ કરતા ગિરનારમાંથી જે 30 પગથિયેથી જો ગુરુ મહારાજની પાલખી યાત્રા નીકળે છે એ ભવનાથ ફરી અને પરત થતાં અહીંયા સાધુ સંતો મહંતોના ભંડારા, ગિરનાર મંડળનો ભંડારો થાય છે. સાધુ સંતોનો રસોઈ પ્રસાદ લઈ ભક્તો સાથે અને બધા વિદાય લે છે. તેમાં અમારા ગુરુજીના સેવકો સર્વ પરિવાર બહુ સાથ સહકાર આપ્યો, એના માટે ધન્યવાદ. જય ગિરનારી. ભવનાથમાં આવેલ ગિરનાર સાધના આશ્રમ ખાતે પણ આજે દત્ત જયંતિની ઉજવણી થઈ હતી. માગસર સુદ પૂનમે ભગવાન ગુરુ દત્તાત્રેયનો જન્મોત્સવ છે તે અંગે ખુશી વ્યક્ત કરતા ગિરનાર સાધના આશ્રમના સંચાલિકા શૈલજા દેવીએ કહ્યું કે 1975ની સાલથી પુનિતાચાર્ય મહારાજે દત્ત જયંતિની ઉજવણી શરૂ કરી છે અને આજે વર્ષ 2023માં પણ દૂર દૂરથી સેવકો આવીને દત્ત જયંતિની ઉજવણીમાં ભાગ લે છે. દત્ત ભગવાનની પાદુકાનું પૂજન કરીને અહીં ભજનનો પણ એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભગવાન દત્ત અને ગિરિવર ગિરનારને આધારિત કેટલાક સુંદર ભજનો રજૂ કરવામાં આવ્યા હતા, જે સાંભળીને સેવકો પણ પ્રભાવિત થયા હતા. દત્ત જયંતિની ગિરનાર સાધના આશ્રમ ખાતે ઉજવણી થઈ ત્યારે ગિરિવર ગિરિકંદરાઓ વચ્ચે ઘેરાયેલ આ આશ્રમમાં જ્યારે કે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાતો હોય તેવા માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભાવિકોએ દત્તાત્રેય ભગવાનનો જય જયકાર કર્યો હતો. આજે દત્તાત્રેય જયંતિનો ગરવા ગઢ ગિરનારમાં દિવ્ય મહોત્સવ છે. ગિરનાર સાધના આશ્રમ ટ્રસ્ટમાં આ ઉત્સવ લગભગ 75થી ઉજવવામાં આવે છે, વર્ષો પહેલાંથી. કારણ કે અહીંયા ગુરુદત્ત મહારાજ પૂજ્ય મહર્ષિ પુનિતાચાર્યજીને પ્રત્યક્ષ થયા છે, દર્શન દયેલા, અને મને પણ 1996માં એમના આશીર્વાદ અને સાક્ષાત્કારનો લાભ મળેલો, જેને લઈને દર વર્ષે દત્તાત્રેય જયંતિ અહીંયા બહુ જ સરસ રીતે ગુરુ પાદુકા પૂજન, દત્તાત્રેય પૂજન, એમની સાથે એમનો જન્મોત્સવ સાંજે મનાવવામાં આવે છે. દેશ પરદેશથી લોકો અહીંયા પધારે છે અને આ વખતે તો બહુ સરસ એક વાત છે કે ગંગા અને ગિરનાર એવા ઉત્તરાખંડમાં જ્યાં ગંગાજી બિરાજમાન છે, ત્યાંથી ત્યાંના જે મુખ્યમંત્રી છે એમના મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરી સુભાષકુમારજી પણ અહીંયા તેમના પરિવાર સાથે દત્ત જયંતિનો લાભ લેવા પધાર્યા છે. આપણા પ્રથમ નાગરિક આદરણીય ગીતાબેન મેયર, પૂર્વ નાગરિક જ્યોતિબેન વાછાણી અને આપણા માનનીય કમિશનર સાહેબ, તન્ના સાહેબ પણ બધા જ હળીભળીને સરસ રીતે દત્ત પાદુકા પૂજન કર્યું. અને આજના દિવસે જે જ્યાં પણ હોય કોશિશ કરવી જોઈએ કે ગિરનારમાં જરૂર આવી અને જપ, ધ્યાન, સત્સંગ કરી અને પોતાનું જીવન સાર્થક કરીને
પોઝિટિવ એનર્જીની પ્રાપ્તિ કરીને સફળતા તરફ જીવનને લઈ જાય અને બધાને આ લાભ મળે એવી ગુરુદત્ત મહારાજ સાથે પ્રાર્થના છે. તો બીજી તરફ જવાહર રોડ ઉપર આવેલ ભીડભંજન મહાદેવ ખાતે પણ દત્ત ભગવાનનું સ્થાનક આવેલું છે. અહીં પણ દત્ત બાવનીના પાઠ સાથે નિયમિત દર ગુરુવારે ભગવાન દત્તજીની આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે દત્ત જયંતિ નિમિત્તે મોટા પીર બાવા તનસુખગીરી બાપુએ દત્ત ભગવાનનું પૂજન કર્યું હતું ને દત્તજીની પ્રતિમા ઉપર જળાભિષેક કરીને તેમની ભાવવંદના કરી હતી. ભીડભંજન મંદિરની સામે રહેતા સંજય પ્રસાદ બુચ પરિવાર દ્વારા પણ દર ગુરુવારે દત્ત બાવનીના પાઠ અને માગસર સુદ પૂનમના એક સપ્તાહ પહેલાં અહીં દત્ત જયંતિની ઉજવણીને આનુષાંગિક ધાર્મિક ઉપક્રમ યોજાય છે, જે પરંપરા આજે પણ ચાલુ રહી હતી. તનસુખગીરી બાપુએ જણાવ્યું કે ગિરનાર ઉપર તો દત્ત જયંતિની ઉજવણી થાય છે, ભવનાથમાં પણ મોટી સંખ્યામાં દત્ત જયંતિની ઉજવણી થાય છે, પરંતુ જૂનાગઢ વાસીઓ માટે દર્શન થઈ શકે તે માટે શહેરની મધ્યમાં દત્ત ભગવાનનું એક સરસ સ્થાનક બિરાજમાન છે. અહીં દત્ત પાદુકાનું પૂજન કરીને દત્ત બાવનીના પાઠ સાથે અને દત્ત ભગવાનની આરતી સાથે દત્ત જયંતિની ઉજવણી પૂર્ણ થઈ હતી. આજે માગસર સુદ પૂનમ અને મંગળવાર ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયનો જન્મદિવસ આજે અમારે ભીડભંજન મંદિર ખાતે દત્ત મંડળ દ્વારા મંદિરના સહયોગથી દત્તાત્રેય ભગવાનનો જન્મદિવસ સાંજના 6 વાગે સંધ્યાકાળે ભગવાનનો જન્મ છે ત્યારે ઉજવવામાં આવશે. 3-4 દિવસ ગુરુ લીલામત ગ્રંથના પાઠ વાંચવામાં આવ્યા, એ આજ પૂર્ણ થયા. અત્યારે આ બધું કાર્યક્રમ 3-4 દિવસ કાર્યક્રમ ચાલતો હતો. આજે વિશેષ દત્તાત્રેય ભગવાનનો જન્મ છે એટલે અહીંયા પૂજા પાઠ કરવામાં આવશે. અને સવારમાં પણ મેં અમારા જગ્યાની પરંપરા મુજબ અહીંયા પૂજાપાઠ કર્યા અને ભગવાનને પંચામૃતથી નવરાવી અને ભોગ ધર્યો, એ બધું કર્યું. અત્યારે બધા ભેગા મળી આ કાર્યક્રમ કરવાના છીએ. દર વર્ષે અહીંયા ભીડભંજન મંદિર ખાતે લગભગ 38-39 વર્ષથી આ કાર્યક્રમ ચાલુ જ છે. ભગવાનને જન્મ થશે એટલે એમને પારણાની અંદર ઝુલાવશું અને બધા આનંદથી ભગવાનના પાઠ કરશે, દત્તબાવનીના પાઠ કરશે અને ખૂબ ભગવાનની પૂજા સેવા કરશે. ભગવાન છે દત્તાત્રેય ભગવાન એ અત્રિ અનસૂયાના પુત્ર છે. ગિરનાર ઉપર 5ના શિખરે ભગવાન દત્તના ચરણપાદુકા છે. અહીંયા યોગ નિદ્રામાં એટલે યોગમાં જ ભગવાન કાયમ માટે રહે છે. બાજુમાં અનસૂયા માતાજીની ટૂંક છે, એમના માતુશ્રી છે. અને નીચે પણ ભવનાથની સામે જ અનસૂયા આશ્રમ પણ છે. તો આવા ગિરનારની અંદર જ્યાં મા જગદંબા ભગવાન ભોળાનાથ દાદા 33 કરોડ દેવતા 9 નાથ 84 સિદ્ધ 64 54 52 વીર. તો દર્શક મિત્રો, આ હતા દત્ત જયંતિના અહેવાલ. સમાચારમાં આગળ વધીએ તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ. જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફીલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનું એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 year થી 2.5 year સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સમયાંતરે પોતાના અભ્યાસુ વિચારનો અમલ કરીને જુનાગઢમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ તો સંગીન બને, પરંતુ બંદીવાન ભાઈઓનું પણ માનસ પરિવર્તન થાય તેવા પ્રયાસો કરે છે. આવા જ પ્રયાસના ભાગરૂપે આજે પોલીસ હેડક્વાર્ટરના હોલમાં જુનાગઢ જેલમાં સજા ભોગવી રહેલા એવા 50 આરોપીને લઈને આવ્યા હતા કે જે ભૂતકાળમાં ચરસ, ગાંજા અને ડ્રગ્સ જેવા માદક પદાર્થો સાથે પકડાયા હતા. આ 50 જેટલા આરોપીઓનું માનસ પરિવર્તન થાય અને તેઓ સમાજમાં ફરીથી પુનઃસ્થાપન કરીને પોતાના પરિવાર સાથે બાકીનું જીવન વિતાવે તેવા પ્રયાસ સાથે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ આ બંદીવાન ભાઈઓને અદ્ભુત સંબોધન કર્યું હતું ને જણાવ્યું હતું કે બહુ જ ટૂંકા રસ્તા અપનાવીને પૈસાદાર થવાનો રસ્તો ક્યારેય વ્યાજબી નથી અને સ્વીકાર્ય પણ નથી. આજના યુવાનો જ્યારે ડ્રગ્સના રવાડા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આજના યુવાનોને સંદેશ આપતા એસપીએ કહ્યું કે ખરેખર એક્સરસાઇઝ, તંદુરસ્ત જીવન, શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા માટેના રસ્તાઓ અપનાવીને પણ ખાસ કરીને પુસ્તક વાંચન કરીને આજના યુવાનોએ ખાસ કરીને ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ. પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં 50 જેટલા આરોપીએ સ્વસ્થ જીવન અને પુનઃ સમાજમાં સ્થાપન થવા માટેના સંકલ્પ પણ લીધા હતા. કાર્યક્રમમાં ડીવાયએસપી હિતેશ ધાંધલિયા તેમજ એસઓજી એલસીબીને અલગ અલગ પોલીસ મથકના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આજે જુનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં પકડાયેલા એવા એનડીપીએસના, ખાસ કરીને ચરસ, ગાંજો, એમડી આ પ્રકારના જે ગુનામાં સપડાયેલા હોય એવા ગુનેગારોને અહીંયા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવેલા છે. 50 જેટલા આરોપીઓની વ્યક્તિગત હાલની ચાલચલગત, એમના રોજગાર, હાલની પ્રવૃત્તિઓ, એમના સંપૂર્ણ ડોઝિયર આ બાબતની આખા દિવસ દરમિયાન એની પૂછપરછ પણ હાલ ચાલુ છે. સાથે સાથે એવો ભવિષ્યમાં આવી પ્રકારની પ્રવૃત્તિમાં ન જોડાય એ માટે એમને એક સમજ પણ કરવામાં આવી છે.
આવા ગુનામાં સપડાવાથી એમનું જીવન, એમના પરિવાર સાથેના એમના સંબંધો એ કેટલા દુષ્કર બન્યા છે એમની પણ એમણે એ લોકોએ વાત કરી છે. ભવિષ્યમાં એ લોકો ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાશે નહીં, આ પ્રકારની એક એમને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી છે, જેથી કરીને જૂનાગઢ જિલ્લામાં યુવાનો ડ્રગ્સની લતે ચડતા અટકે, ઓછામાં ઓછા લોકો સુધી આ દૂષણ જાય અને નાની મોટા જે ટેમ્પટેશન હોય છે કોઈને આ દૂષણ સાથેનું, તો એવી લાલચમાં ન ફસાય એ માટેની આ એક એક્સરસાઇઝ આજે રાખવામાં આવી હતી. એસઓજી અને સમગ્ર જિલ્લાના થાણા અધિકારીઓ અને ડીવાયએસપી શ્રીઓની મદદથી આ જે આરોપીઓ છે એ આરોપીઓમાંથી ખાસ આપના માધ્યમથી મારે એ પણ એક મેસેજ આપવો છે કે એમાં કેટલાક આરોપીઓ એવા પણ છે કે જે નાના રિક્ષા ચાલકો છે, નાની છૂટક મજૂરી કરે છે, અથવા તો નાના શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તો જ્યારે ઓછી આર્થિક આવકવાળા જે લોકો છે એવા લોકોને ઘણીવાર બીજા લોકો હેરાફેરી માટે કે એવી પૈસાની લાલચમાં ફસાતા હોય છે. તો મારે આપના માધ્યમથી એ પણ એક અપીલ કરવી છે કે આપ જે કંઈ રોજગાર વ્યવસાય કરો છો એમાં આર્થિક રીતે વધારે પૈસા મેળવવા માટેની એક તાલાવેલી, એક અધીરાઈથી આવી શોર્ટકટની લાલચમાં ન પડી અને યોગ્ય વ્યવસાય સાથે પોતાનું જીવન ગુજારે. અને એનડીપીએસ એ પોતાના માટે તો નુકસાનકારક છે, લાંબો સમય સુધી જેલમાં પણ રહે છે, સાથે સાથે એમને પારિવારિક અને કૌટુંબિક પણ નુકસાન થાય છે, સામાજિક રીતે પણ નુકસાન થાય છે અને સૌથી વધારે એમના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. પોતે આ પ્રવૃત્તિ કરતા અટકે અને એમના માધ્યમથી આ અન્ય લોકો પણ આમાંથી બોધપાઠ લઈને સુધરે, આ માટેની આ એક સંપૂર્ણ એક્સરસાઇઝ અત્રે રાખવામાં આવેલી. યુવા વર્ગને શું સંદેશો આપશો? ખાસ યુવા વર્ગને સંદેશો એ છે કે કેટલાક યુવાનો એવું માને છે, ખાસ ગાંજો અને અન્ય પ્રકારના જે નશીલા પદાર્થો માટે, તો મારી યુવા વર્ગને અપીલ છે કે આપની એવી રોમાંચક પ્રવૃત્તિ કરો, સ્પોર્ટ્સ કરો, અન્ય એવા એક્સાઇટિંગ ગેમ્સ રમો અને સાથે સાથે અન્ય એવા આપણા પરંપરાગત રીતે પણ એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે એમાં જોડાય, નહીં કે માત્ર મનોરંજન ખાતર પોતે યુવાનો છે એ પોતે એક ઉચ્ચ કક્ષાનો નશો કરવા માટે, વધારે કિક મેળવવા માટે જે રીતે એની માનસિકતા થઈ છે, એવા યુવાનોને, ખાસ જે લોકો કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે એવા યુવાનો પોતાની સંગત દોષને કારણે જે રીતે ફસાય છે, ત્યાર પછી એમની કેરિયર પણ ખરાબ થાય છે, ત્યાર પછી એમનું ફેમિલી પણ, ખૂબ એવા યુવાનોના માતા પિતા જ્યારે અમને મળે છે ત્યારે ખ્યાલ આવે છે કે ખાનદાન એવા ફેમિલીના, સદ્ધર એવા પરિવારના પણ બાળકો આવી જ્યારે લતમાં ફસાય છે સંગદોષના કારણે, ત્યારે એમની માત્ર કારકિર્દી જ ખરાબ થતી નથી પણ એમનું જીવન પણ ખરાબ થાય છે. તો હું યુવાનોને આપના માધ્યમથી અપીલ કરું છું કે આવા ટૂંકા રસ્તા અપનાવવાને બદલે કોઈ એડવેન્ચરસ, કોઈ રોમાન્સ થાય, કોઈ એક્સાઇટિંગ થાય એવી પ્રવૃત્તિઓમાં જોડાય અને પોતાનું જીવન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે પોતાની કારકિર્દી ઘડે. જૂનાગઢમાં 12 વર્ષથી કાર્યરત સિનિયર સિટીઝન મંડળ દ્વારા આ વર્ષે પણ શિયાળાની કડકડતી ઠંડીમાં સિનિયર સિટીઝન માટે ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખાકોટા એટલે કે પર્વતારોહણ કેન્દ્રથી લઈ અને ભવનાથના મેદાન સુધી અલગ અલગ વય જૂથ માટે ઝડપી ચાલ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 60 થી 70, 70 થી 80 અને 80 ઉપર એમ 3 જૂથમાં ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 60 થી વધુ વરિષ્ઠ નાગરિકોએ શિયાળાની આ કાતિલ ઠંડીમાં ઝડપી ચાલનું પ્રદર્શન કરીને યુવાનોને એક અનોખો સંદેશ આપ્યો હતો. દરમિયાન ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ લીલી ઝંડી આપીને ટુકડીને પ્રસ્થાન કરાયું હતું. ઇનામ વિતરણમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ આપતા પ્રમુખ જ્યોતિષચંદ્ર માકડે કહ્યું કે છેલ્લા 12 વર્ષથી સિનિયર સિટીઝન મંડળ શિયાળામાં આ પ્રકારની ઝડપી ચાલ સ્પર્ધા કરે છે, જેનો ઉદ્દેશ્ય નિવૃત્તિ પછી જીવન ગાળતા આવા વરિષ્ઠ નાગરિકોમાં પણ તંદુરસ્તી અને સ્ફૂર્તિ બરકરાર રહે તેવો રહ્યો છે. પર્યાવરણનો સંદેશ આપતી આવી સ્પર્ધામાં 60 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ખાસ કરીને રાષ્ટ્રીય કક્ષાએ જૂનાગઢનું નામ રોશન કરનાર ભાનુબેન પટેલે પણ આ વર્ષે આ સ્પર્ધામાં ભાગ લઈને અન્ય સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. પર્વતારોહણ કેન્દ્ર ખાતે સ્પર્ધા પૂરી થઈને ઇનામ વિતરણ થયું ત્યારે તાલીઓના ગડગડાટથી સભ્યોએ આયોજનને આવકાર્યું હતું. નમસ્કાર, હું જ્યોતિષ માકડ, સિનિયર સિટીઝન મંડળ જૂનાગઢનો પ્રમુખ. અમે આજે આ ભવનાથની તળેટીના રમણીય વાતાવરણમાં, વૃક્ષોના વૃંદાવનમાં
ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કર્યું છે. તેમાં 3 ગ્રુપ છે, 60 થી 70, 70 થી 80 અને 80+. પુરુષ અને સ્ત્રી અલગ અલગ છે. લગભગ 60 ઉપર ના લોકોએ ભાગ લીધો છે અને સિનિયર સિટીઝન મંડળ છેલ્લા 12 વર્ષથી આ પ્રોગ્રામનું આયોજન કરે છે. આ પ્રોગ્રામ આયોજન કરવાનો મુખ્ય હેતુ 2 છે. એક તો સિનિયરોમાં હકારાત્મક જીવન પદ્ધતિ તરફ વલણ વધે અને જુવાનોને યુવાનોને સંદેશો જાય કે જો 60+ માણસો કે જ્યારે માણસ રિટાયર થઈને ઢીલો પોચો થઈ જાય ત્યારે આવા ઉત્સાહથી કામ કરે છે તો આપણે પણ કરવું જોઈએ. સિનિયર સિટીઝન મંડળે બીજા સંદેશા આપવા લાયક પણ કામ કર્યા છે. 5000 જેટલા વૃક્ષો વાવીને ઉછેર્યા છે. દર મહિને ઓછામાં ઓછા 3 પ્રોગ્રામ આપે છે. આજના આ ઝડપી ચાલ સ્પર્ધાના આયોજનમાં જે પાર્ટિસિપન્ટ છે તેને લીલી ઝંડી બતાવવાનું કામ ભવનાથના PSI આંબલિયાબહેને કર્યું છે, બતાવી છે અને બધાનો ઉત્સાહ વધાર્યો છે. તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ભાનુમતી કાંતિ પટેલ. હું માંગરોળની રહીશ, પણ મારી સર્વિસ માટે હું જુનાગઢ આવી છું. હાલની તકે ટીચર પ્રાઇવેટ સ્કૂલમાં હું 45 વર્ષ સર્વિસ કરું છું, ટ્યુશન કરું છું. હું દરરોજનું 15 થી 20 કિલોમીટર ચાલું છું. હવે મારું એ જ કહેવાનું કે ગમે ત્યાં દોડ હોય, મેં જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા, નેશનલ 9 નેશનલ કરે, 2 ઇન્ટરનેશનલ કરે, બધીમાં હું રમતમાં ભાગ લઉં છું. મારી હંમેશ ખાતે 5 કિલોમીટર દોડ, 5 કિલોમીટર ઝડપી ચાલ ને 1500 મીટર દોડ. હું જ્યારે વેરાવળ ગઈ હતી ત્યારે 11 કિલોમીટર દોડતી. જુનાગઢમાં હું 21 કિલોમીટર તેમાં પણ મેં ભાગ લીધો હતો. અમરેલીમાં મેં 11 કિલોમાં ભાગ લીધો હતો. હું બધા દોડવાની મારી રમત હોય છે. બીજું અત્યારે સિટી સિનિયરની દર વર્ષે ગિરનારના વન વિભાગમાં હરીફાઈ થાય છે સિનિયર સિટીઝન, એમાં પણ હું દર વખતે ફર્સ્ટ નંબર મેળવું છું. મારું કહેવાનું એટલું છે કે આજે જે બધીના શરીરના દુખાવા છે એનું કારણ એમ છે કે 4 વ્હીલમાં ફરે, 2 વ્હીલમાં ફરે, ચાલવાનું કોઈ રાખતા નથી, એટલે બધી લોકો ચાલી નથી શકતા. જો એ લોકો સ્કૂટર મૂકી દે, ગાડી મૂકી દે તો એ મારી જેમ ચાલી શકે. ને હું પોતે કહું છું કે વ્યસનથી પણ દૂર રહ્યો ને ચાલવાનું રાખો. જૂનાગઢમાં વંથલી રોડ ઉપર આવેલ BAPS સ્કૂલ ખાતે તાજેતરમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. 24 અને 25 ડિસેમ્બર 2 દિવસ યોજાયેલ આ કલા મહાકુંભમાં તાલુકા મથકે પ્રથમ અને દ્વિતીય આવેલ સ્પર્ધક અને તેની વિજેતા ટીમે ભાગ લીધો હતો અને જિલ્લા કક્ષાએ પોતાની સંસ્થાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2 દિવસ સુધી સમૂહ ગીત, રાસ, પ્રાચીન રાસ, દુહા, છંદ, લોકગીત, અલગ અલગ નૃત્ય અને અલગ અલગ 23 જેટલી સ્પર્ધાઓમાં કુલ 2400થી વધુ સ્પર્ધકો જોડાયા હતા. યુવા વિકાસ અધિકારી ND વાળાના જણાવ્યા અનુસાર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર આવે તે માટે દર વર્ષે કલા મહાકુંભ યોજાય છે. જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં અલગ અલગ 23 સ્પર્ધામાં 2400થી વધુ સ્પર્ધકો જોડાયા. અહીંથી વિજેતા થયેલ સ્પર્ધક અને સ્પર્ધક ટીમ આગામી સમયમાં પ્રદેશ કક્ષાએ યોજાનાર કલા મહાકુંભમાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તો બહારથી આવેલ સ્પર્ધક ટીમે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને નંબર મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. નિર્ણાયકશ્રી તરીકે દરેક ક્ષેત્રના નામાંકિત લોકોએ સ્પર્ધામાં પોતાની માનદ સેવા પૂરી પાડી હતી. હું શ્રી DK ભરાડ વિદ્યા મંદિરમાંથી આવું છું. અમે આજે કલા મહાકુંભમાં ભાગ લીધો છે, એટલા માટે અમે તેમાં ગરબા રજૂ કરશું. તેમાં પહેલાં ગામડાનું પ્રકૃતિનું દ્રશ્ય અને તેમાં પછી અમે બધા સાથે ગોવાળિયાની સાથે ગરબો રમશું. તેમાં અમે માંડવી, ભગવાનનું મંદિર, કંટડો, ચૂલ્લો, માટલા, ગરબા એવું બધી વસ્તુ સાથે લઈ અને અમે અમારી કૃતિ રજૂ કરશું.
મડીવાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ. આજ રોજ જુનાગઢમાં જુનાગઢ જિલ્લા અને શહેર કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન ગુરુકુળ મુકામે રાખેલ છે. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી સંચાલિત આ જિલ્લા અને શહેર કક્ષાનો કલા મહાકુંભ છે. એમ 2 દિવસ ચાલશે. આ કલાકારોમાં આજ રોજ 1500થી 1600 જેટલા કલાકારોએ ભાગ લીધો છે. તેમજ આવતીકાલે પણ તમામ તાલુકામાં અને નગરપાલિકામાંથી સ્પર્ધકો આવી અને 1100-1200 જેટલા સ્પર્ધકો આવતીકાલે પાર્ટિસિપેશન થશે. આમાં 3 એજ ગ્રુપ છે. અત્યારે ટોટલ 23 ઇવેન્ટ્સનું આયોજન છે અને આગામી ટૂંક સમયમાં પ્રદેશ કક્ષાની સ્પર્ધા યોજાશે. એમાં જૂનાગઢના વિનર ખેલાડીઓ જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરવા માટે જશે. થેન્ક યુ. સમાચારમાં આગળ વધીએ તે પહેલાં લઈએ એક ફરીથી વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યોગ અને પ્રાણાયામ વિશેના પ્રયાસોને કારણે આજે ભારતીય યોગને વિશ્વ કક્ષાએ સ્થાન મળ્યું છે। ત્યારે આ પરંપરા વધુ ઉજળી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર જિલ્લામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય મથકે અને શહેર મથકે અલગ અલગ સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી, જેના ભાગરૂપે આજે જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં જિલ્લા કક્ષાના સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસાવદર, ભેસાણ, માંગરોળ, માળિયા અને કેશોદ જેવા તાલુકા મથકે અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ સ્પર્ધકોએ સૂર્ય નમસ્કાર કરીને યોગ પ્રાણાયામ થકી અને તંદુરસ્ત રહેવા માટે આ શ્રેષ્ઠ ઉપાય છે તેવો સૂર અને સંદેશ આમ લોકોને આપ્યો હતો। એક તો ઉપરકોટનો કિલ્લો, સામે દેખાતા અવધૂત સમાન ગિરનાર અને એમાંથી બહાર આવેલ સૂર્યની સામે સૂર્ય નમસ્કાર કરવાનો મોકો એક અદ્ભુત સ્મરણ છે તેમ જણાવીને રાજ્ય સરકારના આયોજનને સમગ્ર સ્પર્ધકોએ એકી અવાજે વખાણ્યું હતું। જૂનાગઢના યોગ ગુરુ ચેતનાબેન ગજેરા તેમજ અન્ય ટીમ દ્વારા નિર્ણાયક તરીકે સેવા આપવામાં આવી હતી। જ્યારે બહારથી આવેલ સૂર્ય નમસ્કાર કરતા સ્પર્ધકોએ કહ્યું કે 40-45 વર્ષ પછી આપણે કેટલાક યોગ નથી કરી શકતા, ત્યારે સૂર્ય નમસ્કાર એક જ એવું માધ્યમ છે કે જેમાં નાના મોટા અનેક યોગ અને પ્રાણાયામનો સમાવેશ થઈ જાય છે। હું કણસાગરા ભક્તિ કેશોદ તાલુકામાંથી ગ્રામ્ય વિસ્તારમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં આવેલ છું જિલ્લા કક્ષાએ। આજે મને ખૂબ જ સુખદ અનુભવ થયો છે। કેટલા વર્ષો પછી મને આવું 40 વર્ષની એજમાં મને આવું સૂર્ય નમસ્કાર કરવા માટેનું પ્લેટફોર્મ પ્રાપ્ત થયું। એના માટે તો હું ખાસ કરીને રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એને આવું સરસ મજાની સ્પર્ધાનું આયોજન કરેલું છે। સૂર્ય નમસ્કાર ખૂબ અગત્યના છે, આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે। આ સ્પર્ધામાં વિજેતા બનવું કે હારી જવું એ કોઈ મોટી વાત છે નહીં, પરંતુ ભાગ લેવો ખૂબ જરૂરી છે। આપણા જીવનનો એક આ ભાગ છે, આપણી આ ઋષિ પ્રણાલી છે, એને આજે ઉજાગર કરવાનું આ એક સરસ મજાનું કાર્ય કરેલું છે। હું ઘણા સમયથી યોગ આસનો કરું છું, ઘણા બધા વર્ષોથી। એ બધા આસનોના અંતે મને એક એવો નિચોડ મળેલો છે કે બધા જુદા જુદા આસનો, યોગ, પ્રાણાયામ કરવા એના બધાથી બેસ્ટ સૂર્ય નમસ્કાર છે કે જેમાં બધા આસનો અને યોગ આવી જાય છે। એટલા માટે હું છેલ્લા 10 વર્ષથી આ સૂર્ય નમસ્કાર દરરોજ સવારે ઉઠી અને મારું જીવન પ્રણાલી મેં બનાવી દીધી છે। હું કુંભાણી જઈશું વિસાવદર તાલુકામાંથી અને અહીંયા જુનાગઢની અંદર હું સ્પોર્ટ વિભાગમાંથી આવ્યો છું। એમાં સૂર્ય નમસ્કારની સ્પર્ધાની અંદર મેં ભાગ લીધેલો હતો, તાલુકાની અંદર મેં સ્પોર્ટમાં ભાગ લીધેલો હતો। અને જ્યારે અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે ભાઈ અહીંયા કોઈ ઉંમરને કોઈ બાદ નથી, દરેક વ્યક્તિ નાનું હોય કે મોટું હોય દરેક વ્યક્તિને સમાન ગણી અને સૂર્ય નમસ્કાર કરવાના છે। તો મારી દ્રષ્ટિએ જે સરકારની આ વિચારધારા છે એ વિચારધારા ખૂબ જ સરસ છે। આવી રીતે કાર્યક્રમો થવા જ જોઈએ, તો જ બાળકોમાં, વૃદ્ધોમાં, યુવાનોમાં આનું અવેરનેસ આવશે। પણ એક 9 વર્ષના બાળકને અને એક 60 વર્ષના બાળકની સ્ટેમિના અલગ હોય, તો આવતા વર્ષે જ્યારે આવો કાર્યક્રમ નેક્સ્ટ ટાઈમ થાય ત્યારે ઉંમરને અલગ બાદ આપવામાં આવે। જેવી રીતે 9 થી 18, 19 થી 40, 40 થી અપ એ જે રીતે વિભાગ પાડેલા હતા તાલુકામાં, એવા જ વિભાગ રાજ્ય લેવલ સુધી જાય તો મોટી ઉંમરના જે યુવાનો છે તેમને પણ પ્રોત્સાહન મળે। જય હિન્દ, મારું નામ સાવલિયા બંસી છે અને હું ભેસાણ તાલુકાની ક્રિષ્ના સ્કૂલમાંથી આવું છું અને અમે અત્યારે સ્પોર્ટ્સમાં એથ્લેટિક્સની તૈયારી કરીએ છીએ અને અમારી મેઇન ઇવેન્ટ લોંગ જમ્પ અને ટ્રિપલ જમ્પ છે। અમારા કોચનું નામ કાંતિસર રાઠોડ છે અને અમારી સ્કૂલ તરફથી પણ અમને ઘણો સપોર્ટ મળે છે। બધા લોકો, યુવા મિત્રો આપણા સ્પોર્ટ્સ કરે તેવી આશા। થેન્ક યુ, જય હિન્દ। ગુજરાત બજરંગ સેના દ્વારા તાજેતરમાં હરિઓમનગર ખાતે હનુમાન ચાલીસા પાઠ સાથે રામ મંદિર નિર્માણના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો। બજરંગ સેના દ્વારા હરિઓમનગર ખાતે હનુમાનજી મહારાજ અને ભગવાન શ્રી રામચંદ્રજીની ભાવવંદના કરવામાં આવી હતી। દીપ પ્રાગટ્ય સમયે ખાસ હાજર રહેલ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એમની સૌ કોઈને શુભકામના પાઠવીને આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો રોજે રોજ અલગ અલગ વોર્ડ અને વિસ્તારમાં યોજાય તે નિર્ણયની પ્રશંસા કરી હતી। દરમિયાન બજરંગ સેના ગુજરાત દ્વારા અલગ અલગ વિસ્તારમાં રોજે રોજ હનુમાન ચાલીસા પાઠ યોજીને 22મી જાન્યુઆરી સુધી સમગ્ર ભારત દેશ રામમય બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ખાસ કરીને ગુજરાત બજરંગ સેનાની મહિલા પાંખ દ્વારા આ આયોજન થયું હતું, જે ભારે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું।
જય સિયારામ. બજરંગ ગ્રુપ દ્વારા આયોજિત મારું નામ ચોકમાં કૃપા છે અને ઘરે ઘરે અમારો એક અહીંયા આજે કાનાની વાડીમાં અમે લોકોએ હનુમાન ચાલીસાના પાઠ રાખેલા છે અને અમારો એક જ ઉદ્દેશ્ય છે કે હિન્દુની રક્ષા થાય અને ઘરે ઘરે હનુમાન ચાલીસાનો પાઠ થાય, આનાથી સનાતન ધર્મ વધતો રહે આગળ અને આપણે બધાને સેવામાં હાજર છીએ, ભાઈ પણ મદદરૂપ થઈ શકીએ. જય શ્રી રામ. મારું નામ મિત્તલ કારિયા છે. ભજન સેનામાં આજે ભજન સેનાના કાર્યક્રમમાં હનુમાન ચાલીસાનો કાર્યક્રમ જે રાખવામાં આવેલો છે એ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અને હનુમાન ચાલીસાના પાઠનું ગાન કરી રહ્યા છે અને આ સનાતન ધર્મ એ જાળવવા માટે અમે અહીંયા લોકો ભેગા થયા છીએ. અમારો એક ઉદ્દેશ છે કે લોકો સાચી દિશામાં જાય. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા એક નવા સમાચારની વાત કરીએ તો જૂનાગઢના પ્રેમલ બાટવિયા કે જેઓ છેલ્લા 21 વર્ષથી આફ્રિકામાં વસવાટ કરે છે, તેઓ નાતાલ પર્વ ઉપર ભારત એટલે કે જૂનાગઢ આવ્યા હોય એક વિશિષ્ટ સંદેશ સાથે તેમણે નાતાલની ઉજવણી કરી. પ્રેમલ બાટવિયા જૂનાગઢના લોહાણા પરિવારના છે, પરંતુ તેમના લગ્ન 10 વર્ષ પહેલાં એક ક્રિશ્ચન યુવતી સાથે થયા છે. આજે એમને ત્યાં સંતાન અને પરિવાર હર્યો-ભર્યો છે, ત્યારે એક ભારતીય અને એક આફ્રિકન ક્રિશ્ચન પરિવારનો કેવી રીતે સુમેળ સમન્વય થયો છે તે અંગે પ્રેમલ બાટવિયા તો વાત કરે છે, સાથોસાથ એમની ક્રિશ્ચન વાઇફ એટલે કે ક્રિશ્ચન ધર્મપત્ની પણ પોતાની આગવી ભાષામાં નાતાલની શુભકામના પાઠવે છે. મારું નામ પ્રેમલ બાટવિયા. હું તો જુનાગઢનો જ છું અને લોહાના છું અને વર્ષોથી આ લગભગ 21 વર્ષ ઉપર થઈ ગયા આફ્રિકામાં જ રહીએ છીએ. અમારે ત્યાં બિઝનેસ છે અને આ અમારી વાઇફ છે. સ્પીક અબાઉટ યોરસેલ્ફ. Okay, my name is Lillian. I come from Africa in Kenya in the city called Nairobi. Yeah, this is my husband and our 2 daughters and this is my sister-in-law. હવે એ કહે છે કે મારું નામ લિલિયન છે. અમે બેઝિકલી ઈસ્ટ આફ્રિકાના કન્ટ્રી કેન્યાની અંદરથી રહીએ છીએ અને ત્યાં નૈરોબી નામનું ગરીબ ફેન્ટાબ્યુલસ મલ્ટી લેટરલ સિટી છે, ત્યાં રહીએ છીએ અને આ અમારા 2 બાળકો છે. એટલે અમે આજે લગભગ 10 વર્ષ ઉપર થઈ ગયા અમારા બંનેના મેરેજ થઈ ગયા છે. એ બેઝિકલી ક્રિશ્ચન છે. મે બી એ મારા કરતાં વધારે કહી શકે. યુ કેન ટેલ અબાઉટ Christmas. Okay, all about Christmas. We celebrate the birth of Jesus. He was born in Jerusalem on this day, 25th December. Yeah, this is what we celebrate, like a birthday of Jesus. It's a big day for Christians because like the Queen of Peace was born on this day and the one who came to deliver us. Yeah, and Jesus was the son of Joseph and Mother Mary. આ દિવસ છે 25 ડિસેમ્બર એટલે બધા જાણે છે દુનિયામાં કે ભાઈ નાતાલનો આપણે દિવસ કહીએ આપણા ભાષામાં અને એ જીસસનો બર્થડે સેલિબ્રેટ કરે. દુનિયા આખીમાં ક્રિશ્ચન કરતા હોય છે અને સાથે સાથે એમના ફાધર છે જોસેફ કાર્પેન્ટર અને મધર છે મધર મેરી. એટલે ઘણી બધી જગ્યાએ વર્શિપ થતી હોય છે, એમાં મધર અને ફાધરની પણ વર્શિપ થતી હોય છે. વધારે મધર મેરી જે મધર મેરીની મૂર્તિ આપણે ત્યાં જોઈ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ધર્મનગરમાં દત્ત જયંતિની થઈ શ્રદ્ધાભેર ઉજવણી. ભવનાથમાં દત્ત ભગવાનની શોભાયાત્રામાં સંતોને સેવકો મોટી સંખ્યામાં જોડાયા. ચરસ, ગાંજા અને ડ્રગ્સના ગુનામાં પકડાયેલા 50 જેટલા આરોપીઓનું હૃદય પરિવર્તન કરીને સમાજમાં પુનઃસ્થાપન કરવાનો પોલીસનો પ્રશંસનીય અભિગમ. શિયાળાની કડકડતી ઠંડીમાં યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિથી 60થી વધુ સિનિયર સિટીઝને ઝડપી ચાલ બતાવી પોતાની દૈનિક ઉર્જામાં કર્યો વધારો. જિલ્લા કક્ષાની કલા મહાકુંભની વિવિધ સ્પર્ધામાં 2400થી વધુ સ્પર્ધકોએ કૌશલ્ય ઝળકાવ્યું. આગામી સમયમાં પ્રદેશ કક્ષાએ જૂનાગઢનું કરશે પ્રતિનિધિત્વ. અને ઉપરકોટમાં યોજાઈ જતી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા સરકારના અભિગમને એકી અવાજે વખાણતા સ્પર્ધકો. તો મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.